રાજકોટ રંગીલું શહેર છે। જો કે રંગીલા રાજકોટમાં અહીં કેટલીક એવી પણ જગ્યા છે કે જે ખૂબ જ ચર્ચામાં રહી છે। આવી જ એક જગ્યા કે જ્યાં અમે અત્યારે ઉપસ્થિત છીએ અને આ જગ્યાનું નામ છે અવધ બંગલો। આ જગ્યાથી રાજકોટના દરેક લોકો આમ તો વાકેફ જ હશે, પરંતુ આજે અમે આપને આ વિડીયોમાં જણાવીશું કે આખરે અવધ બંગલોને ભૂતિયા બંગલા તરીકે કેમ ઓળખવામાં આવે છે। શું છે આ અવધ બંગલાના ભૂતિયા બંગલા બનવા પાછળની કહાની? આવો મારી સાથે। તો આ અવધ બંગલો એ જગ્યા છે કે જ્યાં લોકો સાંજે અને રાત્રે તો ઠીક, પરંતુ દિવસમાં આવતા પણ થરથર કાપતા હોય છે। ત્યારે ચાલો જોઈએ આ અવધ બંગલાના ભૂતિયા બંગલા બનવા પાછળની કહાની। હોન્ટેડ પેલેસ, ભૂતિયા બંગલો, ઘોસ્ટેડ પ્લેસ, આવા કેટલાય નામથી જાણીતી આપણી રાજકોટની જગ્યા એટલે અવધ બંગલો। આમ તો ભૂતનું નામ પડે તો ભલભલા મરદ માણાના પણ હાજા ગગડી જાય। જ્યારે કોઈને ખબર પડે કે ફલાણી જગ્યાએ ભૂત થાય છે કે કંઈક અજુગતું થાય છે તો લોકો એ જગ્યા પર જવાનું ટાળે છે। સાથે જ લોકો પોતાનો રસ્તો પણ બદલી નાખતા હોય છે। આવી જ જગ્યા છે રાજકોટ શહેરથી 8 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર આવેલો આ અવધ બંગલો, જે માત્ર રાજકોટ નહીં પરંતુ આખા ગુજરાતમાં ભૂતિયા બંગલાથી કુખ્યાત છે। જ્યાં રાત્રે તો ઠીક, લોકો દિવસમાં જવાનું પણ ટાળતા હોય છે। આ સફેદ રંગના અવધ બંગલામાં આમ જુઓ તો તમને કોઈ બારી કે બારણા નહીં દેખાય। ઠેક ઠેકાણે જંગલી વનસ્પતિ ઉગેલી છે, જે પુરાવા આપે છે કે વર્ષોથી અહીં કોઈ નથી રહેતું। બંગલાની અંદર જાઓ તો સ્મશાન વત શાંતિ મહેસૂસ થાય। આખા બંગલામાં ચકલું ફરકતું જોવા ના મળે। જો કે અહીં ભૂત પ્રેત છે કે નહીં તે તો સવાલ છે જ, પરંતુ લોકવાયકા એવી છે કે રાત્રે અહીં એક યુવતીના રડવાનો અવાજ સંભળાય છે। લોકવાયકાની વાત કરીએ તો આજે ખંડેર સ્થિતિમાં દેખાતો અવધ બંગલો એક સમયે હોટેલ હતી। અહીં લોકો જમવા અને રહેવા આવતા, અને દાવાઓ મુજબ વર્ષો પહેલા અવધ હોટલમાં એક યુવતીના રેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા બાદ આ યુવતીના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો। આ ઘટના બાદ હોટલ વીરાન જગ્યામાં ફેરવાઈ ગઈ। લોકવાયકાઓ મુજબ આજે પણ આ યુવતીની આત્મા ભટકે છે। આ ઘટના બાદ જગ્યા તો ખાલી થઈ ગઈ છે। અહીં કોઈ આવતું જતું નથી। લોકોમાં એક ડર છે, પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે શું અહીં સાચે ભૂત થાય છે? કારણ કે આ લોકવાયકામાં કેટલી વાસ્તવિકતા છે તેને લઈને દરેકના પોતાના મંતવ્ય છે, પોતાના વિચાર છે। તો તમે રાજકોટના આ ભૂતિયા બંગલા વિશે, અવધ બંગલા વિશે શું સાંભળ્યું છે? આ માન્યતાઓને લઈને આપનું શું કહેવું છે? અને આ બંગલાની આપે મુલાકાત લીધી છે કે કેમ તેના અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ ઉપરાંત તમામ જે રાજકોટના અપડેટ છે તેના માટે જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે રાજકોટ ડાયરીઝ સાથે।